હાલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું સાબુદાણામાંથી પાપડની રેસીપી। આ રીતે પાપડ બનાવી તમે તેને વ્રત હોય અથવા તો ઉપવાસ હોય તેમાં પણ ખાઈ શકો છો। આ પાપડ બનાવી તમે તેને 1 વર્ષ સુધી સ્ટોર કરી શકો છો। આ પાપડ બિલકુલ પણ ખરાબ નથી થતા અને ખાવામાં તો ખૂબ જ ટેસ્ટી લાગે છે। તો આ રીતે પાપડ એકવાર ચોક્કસથી બનાવજો। તો ચાલો રેસીપી બનાવવાનું ચાલુ કરીએ। પાપડ બનાવવા માટે અડધી વાટકી સાબુદાણાને આપણે સારી રીતે ધોઈ અને રાતે જ પલાળીને રાખી દીધા હતા। તો સવારે આપણે જોઈએ તો સાબુદાણા આપણે સારી રીતે પલળી ગયા છે। આ રીતે દાણો દબાવીને જોઈ લેવાનું। તો તમે જોઈ શકો છો કે આ દાણો છે તે સહેલાઈથી દબાઈ જાય છે। આપણા સાબુદાણા છે તે એકદમ પલળી ગયા છે। હવે તેમાં આપણે સ્વાદ પ્રમાણે સેંધા મીઠું નાખી દઈએ, જેથી કરી આ પાપડ છે તે કોઈને ઉપવાસમાં ખાવા હોય તો પણ તે ખાઈ શકે। હવે તેમાં આપણે 1 ચમચી જેટલું પાણી નાખવાનું છે, વધારે પાણી બિલકુલ પણ નથી નાખવાનું। પછી તેને સારી રીતે મિક્સ કરી દેવાનું છે। આ રીતે મીઠું આપણું સારી રીતે મિક્સ થઈ ગયું છે। હવે આપણે તપેલી છે તેને ગેસ ઉપર રાખી દઈશું। તપેલીને આપણે ગેસ ઉપર રાખી દીધી છે। ગેસની ફ્લેમને આપણે ચાલુ કરી દઈશું। સાબુદાણાનો કલર ચેન્જ થઈ જાય ત્યાં સુધી આપણે તેને પાકવા દેવાનું છે। તો આ રીતે હલાવતા રહી અને એને પકવવાના, જેથી કરી સાબુદાણાનો કલર છે તે ચેન્જ થઈ જશે। સાબુદાણાને પાકતા 2 થી 3 મિનિટ લાગશે અને સાબુદાણાનો કલર છે તે પણ એકદમ ચેન્જ થઈ જશે। સાબુદાણાને આપણે હલાવતા રહી અને 2 થી 3 મિનિટ સુધી પાકવા દીધા છે। 3 જ મિનિટમાં સાબુદાણાનો કલર છે તે ચેન્જ થઈ ગયો છે। સાબુદાણાનો કલર આ રીતે મોતી જેવો થઈ ગયો છે, તમે જોઈ શકો છો કે એનો કલર છે તે એકદમ બદલાઈ જશે। હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દેવાની છે। તપેલીને આપણે નીચે ઉતારી દેવાની છે અને પહેલાં તો આપણે સાબુદાણાને સારી રીતે ઠંડા કરી લેવાના છે, પછી જ આપણે તેમાંથી પાપડ બનાવીશું। થોડી જ વારમાં સાબુદાણા છે તે આપણે સારી રીતે ઠંડા થઈ ગયા છે। આ પાપડને આપણે પ્લાસ્ટિકની શીટ ઉપર સૂકવવાના હોય છે, તો સાબુદાણાને પૂરા ઠંડા કરી લેવાના। તેને આપણે ગરમ પ્લાસ્ટિકની શીટ ઉપર સૂકવશું તો તે આપણને નુકસાન કરશે, તો તેનું ખાસ ધ્યાન રાખવું। હવે આપણે તેમાંથી પાપડ બનાવી લેશું। પાપડ બનાવવા માટે આપણે બંગડી લીધી છે। બંગડીને સારી રીતે પાણીથી ધોઈ અને પછી લઈ લેવાની। તો તેને આપણે પ્લાસ્ટિકની શીટ ઉપર આ રીતે રાખી દેવાની। આ રીતે પાપડ છે તે સહેલાઈથી બની જશે। તો આ રીતે આપણે બંગડીને રાખી દીધી છે। હવે આપણે આ રીતે થોડુંક પાણી લઈ લેવાનું અને હાથને આપણે પાણીવાળો કરી લેવાનો છે, કેમ કે સાબુદાણા બહુ ચીકણા હોય છે તો તે હાથોમાં ચોંટી જાય છે। તો આ રીતે પાણીવાળો હાથ કરશું તો સાબુદાણા હાથમાં ચોંટશે નહીં। હવે આપણે આ રીતે ચમચીમાં સાબુદાણાને લઈ લેવાના, પછી આ રીતે બંગડીની વચ્ચે રાખી દેવાના। તો આ રીતે આપણે ચારેય બંગડીમાં સાબુદાણાને રાખી દેવાના। પહેલાં આ રીતે પાપડ બનાવીએ તો ફટાફટ બની જશે। પછી આપણે પાણી લઈ અને પાણીવાળો આ રીતે હાથ કરતું જવાનું અને તેને આ રીતે ફેલાવી દેવાના, તો તે સહેલાઈથી ફેલાઈ જશે। આપણે પ્લાસ્ટિકની શીટ ઉપર તેલ પણ નથી લગાડવાનું, તો પણ આ પાપડ છે તે સુકાઈ જશે તો આસાનીથી બહાર નીકળી જશે અને બિલકુલ પણ તૂટશે નહીં। તો આ રીતે આપણે તેને ફેલાવી દઈશું। તો બધા પાપડને આ રીતે પહેલાં ફેલાવી દઈએ। આપણે એવું લાગે કે સાબુદાણા હાથોમાં ચોંટે છે તો આપણે થોડુંક પાણી પાછું લગાડી દેવાનું અને આ રીતે ગોળ ગોળ શેપ દઈ દેવાનું, કેમ કે પાપડ છે તે એકદમ ગોળ બને, તમે જોઈ શકો છો। તો આ રીતે આપણે બધી બંગડીમાં આપણે સાબુદાણા છે તેને સારી રીતે દબાવી દઈએ। આ રીતે આપણે ચારેય બંગડીમાં પાપડ બનાવી અને રેડી કરી લીધા છે। આ પાપડ છે તે સહેલાઈથી બની જાય છે। બહાર જેવા પાપડ આપણે ઘરે બનાવી શકતા હોય તો બહારના પાપડ આપણે ખરીદી શું કામ લાવવા। આ રીતે આપણે ઝટપટ પાપડ ઘરે બનાવી લેવાના અને ઉપવાસ હોય અથવા તો વ્રત હોય તેમાં ખાવામાં એટલા ટેસ્ટી લાગે છે। તો બધા પાપડ આપણે બની ગયા છે। પછી તો આ બંગડી છે તેને આપણે આ રીતે કાઢી લેવાની। બંગડી તો આસાનીથી નીકળી જશે, તમે જોઈ શકો છો। આ પાપડ સુકાઈ જાય તો પણ તે તૂટશે નહીં, એની હું તમને ગેરંટી આપું છું અને તેને બનતા ઝાઝો ટાઈમ પણ નથી લાગતો। બહુ જ ઓછા સમયમાં આ પાપડ બનીને રેડી થઈ જાય છે। હવે આપણે આ જ રીતે બધા પાપડ બનાવી પહેલાં રેડી કરી લઈએ। આ રીતે આપણે બધા પાપડને બનાવી અને રેડી કરી લીધા છે। હવે તેને આપણે 2 દિવસ પંખાની નીચે રહેવા દઈએ, જેથી કરી પાપડ છે તે સારી રીતે સુકાઈ જાય। તો પાપડ આપણા સુકાઈ જાય પછી આપણે આગળની પ્રોસેસ કરીશું। 2 દિવસ પછી પાપડને તમે જોઈ શકો છો કે પાપડ આપણા સારી રીતે સુકાઈ ગયા છે। હવે તેને આપણે તળી લેશું। તેલને પણ આપણે ગરમ કરવા માટે રાખી દીધું છે। તેલ પણ આપણું સારી રીતે ગરમ થઈ ગયું છે। હવે તેમાં પાપડને નાખી દઈએ। તેલને આપણે વધારે જ ગરમ કરી લેવાનું, પછી આપણે પાપડને થોડાક આ રીતે પ્રેસ કરવાના।
જેથી કરી પાપડ આપણા સારી રીતે ફૂલી જાય. તો આ રીતે તમે જોઈ શકો છો કે પાપડ છે તે આપણે સારી રીતે ફૂલી ગયા છે. આ રીતે પાપડ બનાવી તમે વ્રત હોય અથવા તો ઉપવાસ હોય તેમાં પણ ખાઈ શકો છો. અને આ પાપડને બનતા જાજો ટાઈમ પણ નથી લાગતો. પાપડને આપણે ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લેવાના. તો પાપડ આપણા એકદમ ક્રિસ્પી થઈ ગયા છે, તો તેને આપણે કાઢી લઈએ. પાપડને તમે જોઈ શકો છો કે પાપડ ફૂલી જાય છે તો તે ફૂલીને ડબલ થઈ જાય છે. હવે તેને આપણે એક ડીશમાં કાઢી લઈએ અને તેમાં તેલ પણ બિલકુલ નથી રહેતું. હવે આપણે આ રીતે થોડાક પાપડ તળી અને તૈયાર કરી લઈએ. આ રીતે આપણે થોડાક પાપડને તળી અને તૈયાર કરી લીધા છે. પાપડને તમે જોઈ શકો છો કે પાપડ આપણા એકદમ ક્રિસ્પી બન્યા છે. તો મારી આજની રેસીપી તમને સારી લાગી હોય તો લાઈક કરી કોમેન્ટ કરી દેજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ એક આવી જ નવી રેસીપીની સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી.